એમાં તારાકાભાઈ એક દેવ છે હે માતા તો આવે છે શું આવે છે દાદા તું બોલતી ના હે 11 મહિના ને 21 દાડા બને તારા ઘર દીકરો નાલું મારું નામ દાપડી હા 11 મહિના 21 બોલું છું મારા બોલ્યા ફેર પડશે પણ સોનોગ્રાફી ચેક નો કરાવતો લે આશી સીતા મંગાઈ જો બગાડ મારી જહોભાઈ નો રોમ બોલતો હશે વેળાએ મશીન ભવાની દાપડી બોલતી છે દારૂ પીવી લે હે કર બંધ કર્યો બંધ કર્યો क्या बोलते સભાવાળું મારા દાપડીના ભગવાન કે સર વેળાઈ જેવું પૂછું હા 13 મહિના 14 દાડા બોલું અને મારા બોલ્યા ફેર આવશે નહીં પણ ચેક કે સોનોગ્રાફી કરાવતો તારા ઘરમાં 2 પૈરા ચડેલા આ બીજા નંબર નો મારું નામ જરૂર છે ભાઈ મારી જહોભાઈ નો રોમ બોલતો છે આગળનું જો એન ચો બે આઈ એટલે મરી ગયું તું પછી તું કોઈ કર્યું તું જે રીતે આપણે થયું ભાઈ મારી દાપડી નો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું ચોથી પડી ગયા દવાખાના દાદુ બોલતી નહીં 13 મહિના 14 દાડા કોસું બોલું તું ના પાડું મારું નામ દાપડી ને લે આ હાથ વિચ દીધું ને મેલીન કે અગરબત્તી કરે જાય રિપોર્ટ કે ચેક નો કરાવ ये थोड़ा वाला वो आया तो જે કોમ ના જે કોમ નો છે કરવડી દાદુ બોલતી નહીં 11 મહિના 11 દાડા બોલું છું માર્ગો બોલતી નહીં અને બરોબર 11 મહિના 11 દાડા થઈને દીકરો નાલું મારું નામ દાપડી નહીં લે આશીર્વાદ અગરબત્તી કરી દેખ રાખો જા મજા નંબર બોલો પેલા બે હોલ નંબર હોલ મારી જહોભાઈ નો રોમ બોલતો છે ગળાય પછી ભવાની દાપડી બોલતી છે ચોથી આયા અંજાર નાતે आहे બોલો વખત બરોબર પણ ડકામ શું આયા નંદોભાઈ બીજું ઝઘડા થાય છે કજિયા થાય છે ધંધો છે નો ગાડી આંકવાનો આવ્યો 14 ટાઈમ કેટલા છે 8 હતી 8 માંથી 3 ટેન્ક કરી એક કરે 4 ગાડી દેખાતો સભાવાળું મારા દાપડીના ભગવાન કે સન વેળાઈ જેવું પૂછું ના એક ગાડી છે અને દિવાળી આવતા તો 4 લોસા પડીએ 4 છૂટી થાય ભાઈ 4 છૂટી થાય અને આજથી મજા થવા મળે તો મંજે જગતમાં મોરાલવાળી બોલિંગ બનાવ્યું છે ભાઈ આ દિવાળી પહેલા ડખાવાળી 4 ગાડીઓ છૂટી થઈ જાય ગાડી તારી અડવા પડે ના ધાર્યો કો ધંધો બને તો હું દાપડી કોઈ તાર કરું હે દાદુ બોલતી નહીં મેં કુટુંબ નું કરેલું છે કે જીઓ તો મોમામાં ધોકા લીધા વઢેલા છો હું શેખ ભવાની દાપડી કો છું હે ભાઈ
બે અગરબત્તી કરજે, માતાજીની ટેક રાખજે, અને એક લીંબુ એક મોટી અડદ ઘરમાં ફેરવીને બહાર પહોંચજે. જય એટલે એટલું ફેરવે એટલે તારું કોમકાજ થવા મળશે. વેળાએ જેવું કહું ભાઈ, જબ બોલું પાર ના પાડું મારું નામ જે બે અગરબત્તી ચાલુ કર, લીંબુ અડદ ફેરવીને બહાર કર, મજા થઈ જાય. બોલ દે ₹8.5 લાખ ફસાયેલા મકોડના દાદુ બોલતી ની 45 બોલું 46 માં ન બનવાજો. અને તારા મકોડ નો વળ ના પાડીને હું મારું નામ જરૂરી છે. પૈસા તારા 45 ના નેકળવા મળશે. મારા દાપડી નું વેણ છે, બે અગરબત્તી કજે ભળાઈ જશે, દા પૂરું થઈ જાય. કોઈ કોણ લઈ ગયું? હાલે શું કરે? હા શું બોલતી નહીં, પણ હું માતા હા શું બોલું. ડોશી નોખી રહેતી હતી, તુંય નોખી રહેતી હતી. હા શું ખોટું? હા શું ડોશી મોદી પડી તે સેવા ચાલુ કરી. આખી જિંદગી તે ડોશી હાસવીની છેલ્લા ટાઈમે તું હાસવા ઊભી છે. બસ એકલી રોધી ખાતી ડોશી એકલી જ રહેતી. અને તારા વગર એની બીજી બહુ નહીં. ખરું ખોટું ભાઈ? તું એક જ છે. અને ભૂલી પડું મારું નામ દાપડી ની લે. ડોશી નોખી, તું નોખી, તારા છોકરા તારાથી નોખ. અને ડોશી ની સેવા બાજુ મંડ્યા તારી એને કરી. ટિફિન આલો એ સેવા જ થઈ ભાઈ. દાગીના મિલાઈ ડોશી એના ઘેર, દાગીના મિલાઈ ડોશી ના ઘેર. અને એ બોમણના ઘેર પેલા નેણે દાગીના પચાઈ પડ્યા. મનોમન મારી લાકડીની ટેક રાખે તારું શક્તિ છે તો આવવાનું છે. બોલ ભાઈ બોલા મકોડાનું ઓપરેશન કરાવીને ફરક પડતો નહીં. ઓપરેશન ના ડોક્ટર પૈસા લીધા પણ મટ્યું નહીં ભાઈ. અને હવે ડોક્ટર એવું કે છે કે રિપોર્ટમાં કોઈ નહીં. પેલા એને ડોક્ટર ઓપરેશન કરી નાખ્યું, ઓપરેશન ના હારા પૈસા લીધા. અને હવે ડોક્ટર એમ કે છે કોઈ તકલીફ નહીં, શેનું દવા કરું. એ મારી 10 મહિના રોમ કેસર વળાય મશીન બોની આપણી બોલતી છું ભાઈ. જા હવા મહિનો બોલું વખો મટી જાય તો ભૂમિની વખો છે, જગ્યાનું વૃક્ષ છે, ભૂમિનું એક દેવ છે, તને વખો પાડે છે ભાઈ. બે અગરબત્તી ચાલુ કરીને મારા જીવની ટેક રાખજે. અને હવા મહિનો થતા એકદમ મટી જાય એટલે હું માતા કોઈ તાર કરું. બાકી વખો તાર દેવનો દેવનો દેવનો. અને જગ્યા તારી વેચાણમાં લીધેલી છે, આશરાની જગ્યા વેચાણમાં લીધેલી જગ્યા બધાને વખત એ ભૂમિ મત પૂછશે ભાઈ. તમે અગરબત્તી કચી ટેક રાખશે, બોલું પૂરું ન પાડું મારું નામ દાપડી. બાકી મજા થઈ જાય. મટી જાય. કોણ બોલતા હશે ને વેળાઈ જેવું વેળાઈ જેવું કહું છું. અને બરોબર હું છે ભવાની 32 માં ન બોલતી છું ભાઈ. મેલડી છે તારા ઘેર પૂજે, મોમાઈ પૂજે, મેળી પૂજતો નથી. બે અગરબત્તી સધીની અને મેળી નો પોણિયાર દેવું ભાઈ. તારો વખો મટી જાય કે તારી ઘેરથી નો વખો મટી જાય તો કોહવટાની મેરડી છે. આ મેરડી તાર બિહાડી પૂજવી પડશે તો તાર મજા થાય.
તારું કામ થઈ જાય, અગું થઈ જાય, બધી રીતે તાર મજા થાય એટલે હું દેવું તાર કરું. બે અગરબત્તી ચાલુ કરી, એક પોણિયા દીવો ભાઈ માતા કે તાર કરવું. આગુ તાર દિવાળી પહેલા થઈ જાય છે. બરાબર બોલતા છે વેળાઈ જેવું બોલતું છું ભાઈ. તમ પકડીને લઈને હાથ વળતા નહીં. જે જગ્યામાં ઢોર બોધો, જે જગ્યામાં ઢોર બોધો અને જે જગ્યા કરતાર છે એ જગ્યા કોની દબાણ કર્યું છે આપકે આપણે. બરોબર કોઈ શેર ભવાની બત્રીસ જહુભાઈ બોલતી છું. પેલા રોડ્યું તો થોડું, પછી વધાર્યું, પછી વરે વધાર્યું અને વધારતા વધારતા વિઘા જેવું કરી દઈશું. આ શું છે? અને વખો મટાડવો હોય, સુખી થવું હોય તો દુનિયાના ચોથા ભાગે જઈને મજૂરી કરજે. એ ભૂમિમાં દુઃખ છે અને બધું પૂરું થઈ જાય કે ભાઈ દેવ એવું છે કે તમને હવા કાઢવાની આવે. બરાબર બધા વખાય ના સર. તમે જે ખરાબ ઓરડ્યો છે શમશાન ભૂમિ છે અને એની જગ્યાએ 9 મળદા છે તમારા ઘરની જગ્યાએ. અને 9 આડપિંચર છે, 9 મળદા છે અને તને હજી બરોબર ન હોય તો તે સૂટી ઈટું મેલેલી છે, ભીત કરી છે. સૂટી ઈટું મેલી નાગા વંડા જેવી એ ભીત કરી છે. આ બાજુ પોણી ચકલી છે અને પૂણાના ભાગમાં 2 ઝાડખા ઉભા છે. ઠીક હે, એક આવડી બદામ હોય, ડોંભરી હોય, એક આવડું વાયેલું છે અને એની ઓળખ તે કુંડાળું કરી નાખેલું છે. ભાઈ સાધુ બોલતી આ બાજુ તે તાર બોધીને વાડ કરી છે, વાયર બોધ્યા છે. કોમીની સાઈડ તે બાવળિયા કાપીને પાછું ફિટ કરીને અલ્લું બનાવીને રાખ્યું છે. આ બાજુ દાવાનો એક રસ્તો કાઢેલો છે જે નેની ગળી છે, જે ફિટ કરીને નાનું છે. સાધુ બોલતી ને તું જે જગ્યા તારા 2 બેડા ભરીને મૂકે છે પોણીના, ભાઈ એમાં એક બેડું કમ્પ્લીટ છે, બીજા બેડાને ઘૂમ પડેલી છે, એક ભાગતી બેડું દબાયેલું છે. તો મોંજક જગતમાં હું શિયન ભવાની જ આપણી બોલું છે ભાઈ કે સાધુ બોલતી ની તારું બેડું જોઈને વળી છું અને જગતમાં જેરું છું બોલું બનાવવા વાળી છું. કેટલા છે? 2. ઈ જગ્યામાં 9 મળદા છે, 9 લાશો ગાલેલી છે અને બધા વખાય ના છે. અંદાજ ખોદવું 6 ફૂટ વચ્ચે, જેમ કે 3 ફૂટ તે પાવડા તોડી ભરતી કરી છે. 3 ફૂટ તે ભરતી કરી 6 ફૂટ વચ્ચે અને મોણાના હાડકર ને એકડે પ્રોજેક્ટ ની માતા બોલી એ ખરું બોલી. અને દેવ છે એ ખરા છે. પેલો હવા છે ચોખા ધૂપ પાલજે અને માતાજી ઉપર ટેક રાખજે અને બોલું તો પૂરું ન પાડું મારું નામ જરૂર. 3 મહિના થતા વખો મટી જાય તો મુકુટ જગ્યા છોડીને આ બાજુ ડાળીયું બનાવ મુકુટ પાડવું તાર પાડવું પડશે. વખા મટાડવા ને કોઠમાંથી કેન્સર થાય, કેન્સર માંથી મોણા થતું રહે પછી મને કહેતો નહીં મટી જાય ભાઈ. જામે અગરબત્તી કર વખો મટી જાય, દાડો કે હવા શેરના ચોખાનું અહીંયા ધૂપાલ લેજે અને 3 મહિના થતા વખો મટી જાય, હાથ પગ વળવા મળે, બધું રેડી થઈ જાય એટલે હું દેવ ઉતાર કરું. બાકી માતા ઉતાર વખો ન થાય. વખો એ ભૂમિનો છે. કમ્પ્લીટ થઈ ગયો.